કઈ રીતે આજે સેક્ટર્સ અને સ્ટોક્સ આવી રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના રડાર પર? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આપણે સેક્ટરથી કરશું તો ખાસ કરીને સિમેન્ટ સેક્ટર્સ પણ અહીંયા HSBC તરફથી એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે સાઉથ ભારતમાં ખાસ કરીને અમુક સિલેક્ટેડ કંપનીઓએ પોતાના પ્રાઇઝીસ વધાર્યા છે, જે જાન્યુઆરીમાં બીજી વખત આ પ્રાઇઝીસ વધારવામાં આવ્યા છે. અને ઓલ તેમનું એ પણ કહેવું છે કે ડિસેમ્બર પછી સિમેન્ટની માંગમાં જે રિબાઉન્ડ જોવા મળ્યું છે, જેને કારણે કરીને ભાવમાં એક સપોર્ટ જોવા મળ્યો છે. અને ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટ, દાલમિયા ભારત, અંબુજા સિમેન્ટમાં તેમને ખરીદારી જે છે અહીંયા તેમને યથાવત રાખી છે. હવે નજર કરશું SRF પર. કમેન્ટ્રી ખૂબ જ નેગેટિવ અહીંયા જોવા મળી છે. અને ત્યારબાદ અહીંયા બે અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ બંને નેગેટિવ દર્શાવી રહ્યા છે પોતાના રિવ્યૂ. જેફરીઝ અહીંયા અંડર પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 2640 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના એપિટા અનુમાન મુજબ રહ્યા છે, પરંતુ સામે સ્પેશિયાલિટી કેમિકલ્સમાં એક સારી એવી નરમાશ જોવા મળી રહી છે. પરંતુ સિઝનાલિટીને કારણે કરીને Q4માં કદાચ વધુ એક સારું પ્રદર્શન જોવા મળી શકે છે. પરંતુ આવનારા સમયમાં વોલ્યુમ ગ્રોથ જે છે તે મર્યાદિત રહેવાની ધારણા તેઓ રાખી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી તરફથી પણ અહીંયા આપણને અંડરવેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 2177 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા પણ તેમનું કહેવું છે કે કંપનીના પરિણામ Q3માં ઇનલાઇન રહ્યા છે, પરંતુ સામે રેફ્રિજરન્ટ ગેસમાં પણ એક વધુ મજબૂતી જોવા મળી છે એક નવા ક્વાર્ટર્સમાં પણ. પરંતુ સામે તેમને FY26માં 20% ટોપલાઇન ગાઈડલાઇન્સ જે છે તેમને ગ્રોથની રાખી છે. ત્યારબાદ નજર કરશું CH પર. અહીંયા નોમુરા તરફથી આપણને ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને 4613 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના Q3ના પરિણામ જે છે તે અનુમાન મુજબ રહ્યા છે. ખાસ કરીને રિપ્લેસમેન્ટ ડિમાન્ડ્સ અને કેમ્સો ઇન્ટિગ્રેશનથી આવકમાં એક સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. અને મજબૂત OEM રિવાઇવલનો ફાયદો જે છે તે વોલ્યુમ ગ્રોથ અને આવનારા સમયમાં પણ જોવા મળી શકે છે. CLSA તરફ નજર કરશું. તેમને પણ CET માટે આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. લક્ષ્યાંક તેમને 4823 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા પણ તેમનું કહેવું છે કે કંપનીના Q3ના પરિણામ ખૂબ જ ઇનલાઇન રહ્યા છે. ખાસ કરીને FY26માં હાઈ સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથનું તેમને ગાઈડન્સ રાખ્યું છે. એટલે ઓવરઓલ બંને તરફથી જ આપણને એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું સન ફાર્મા પર. જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 2200 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મીડિયા રિપોર્ટ મુજબ કંપની જે છે તે ઓર્ગેનોનનું અધિગ્રહણ કરવા જઈ રહી છે, જે કંપની માટે આવનારા સમયમાં એક મોટી ડીલ તરીકે સાબિત થઈ શકે છે. જેમાં ખાસ કરીને કંપનીની સન ફાર્માની એટલે કે તેમની બાયોસિમિલર સેગમેન્ટમાં એન્ટ્રી તે દર્શાવે છે, જે ખાસ એક પોઝિટિવ રિપોર્ટ દર્શાવી રહ્યું છે. અને છેલ્લે નજર કરશું એ છે ક્રેડિટ એક્સેસ ગ્રામીણ. ખૂબ જ પોઝિટિવ નંબર્સ છે. કંપની ખોટમાંથી નફામાં આવી છે અને પોઝિટિવ કમેન્ટ્રી પણ આવી છે. અને ત્યારબાદ બે અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ પણ પોઝિટિવિટી દર્શાવી રહ્યા છે. CLSA તરફથી અહીંયા રેટિંગ અપગ્રેડ થતા જોવા મળ્યા છે. બાય રેટિંગ સાથે લક્ષ્યાંક તેમને 1450 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કોર માઇક્રો ફાઇનાન્સ બુકમાં અસેસ ક્વોલિટીમાં એક ટ્રેન્ડ્સમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે રિટેલ ફાઇનાન્સમાં નવા પ્રોડક્ટને કારણે કરીને કંપનીના નોન MFI મિક્સ FY26માં 15%થી વધુનો એક ગ્રોથ જોઈ રહ્યા છે. જ્યાં HSBC તરફથી પણ આપણને ક્રેડિટ એક્સેસ ગ્રામીણમાં રેટિંગ અપગ્રેડ થતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 1630 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા પણ તેમનું કહેવું છે કે કંપનીનું Q3 FY26માં પરફોર્મન્સ ખૂબ જ શાનદાર રહ્યું છે. અને આવનારા સમયમાં ગાઈડન્સ કરતાં પણ વધુ પરફોર્મન્સ જે છે તે FY26માં 7માં જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી ચારની ઘણા બધા જ બ્રોકરેજ રિપોર્ટ છે, પણ ક્રેડિટ એક્સેસ ગ્રામીણ આજે ખાસ એક ફોકસમાં જોવા મળી શકે છે. બધા